પોરબંદરના કુખ્યાત હિરલબા જાડેજાની વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે। પોરબંદરના હિરલબા જાડેજાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે। હિરલબા જાડેજાની અમદાવાદ સાયબર ક્રાઇમે વધુ એક કેસમાં ધરપકડ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ સાયબર ક્રાઇમે હિરલબા જાડેજા અને તેમના સાગરીતની ધરપકડ કરી છે। સાયબર ક્રાઇમે હિરલબા જાડેજા અને મુંબઈના સચિન મહેતાની ધરપકડ કરી છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચે બંનેના 3 દિવસના રિમાન્ડ મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। હિરલબા જાડેજા કે જેઓએ મોતીલાલ ઓસવાલ કંપનીના નામે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ચલાવી ગેંગના સભ્યો હોવાનું ખુલ્યું છે। હિરલબા જાડેજા અને સચિન મહેતાનો ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢ જેલમાંથી કબજો મેળવ્યો છે। ગેંગ દ્વારા વોટ્સએપ ગ્રુપ અને કોલ દ્વારા શેર માર્કેટમાં ઊંચા વળતરની લાલચ આપી અને છેતરપિંડી આચરવામાં આવી હતી। જો કે ફરિયાદી પાસેથી 31.59 લાખની છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે। આ તપાસ દરમિયાન આરોપીઓના ખાતામાં 50,000 અને 3,25,000ની એન્ટ્રી પડતાની સાથે જ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તત્કાલ હિરલબા જાડેજાની ધરપકડ જે છે તે જૂનાગઢ જેલમાંથી કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। હિરલબા જાડેજા અને મુંબઈના સચિન મહેતાની મુશ્કેલીમાં સતત વધારો। આપને જણાવી દઈએ, હિરલબા જાડેજાએ છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢ જેલની અંદર બંધ છે।